ગુજરાતમાં એસઆઈઆર પર મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું, અત્યાર સુધી 99% મતદારોને ફોર્મ વહેંચાયા છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત લેવાશે. 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. 2002ની યાદીમાં નામ હોય તો અન્ય પુરાવાની જરૂર નથી. આખરી મતદાર યાદી ફેબ્રુઆરીમાં જાહેર થશે. 8 જાન્યુઆરી સુધી મતદાર નોંધણી કરાવી શકાશે. એસઆઈઆર પ્રક્રિયામાં ધરપકડ વોરંટ પર સીઈઓએ કહ્યું કે કેટલાક કિસ્સામાં બીએલઓ આવતા નથી. ધરપકડ વોરંટમાં કોઈ પગલાં લેવાયા નથી. સુરતમાં ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે. બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે. 15 ડિસેમ્બરે ડુમસ સી ફેઝનું લોકાર્પણ કરવાની તૈયારી. દ્વારકામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ બીએનએસની કલમ 152 હેઠળ નાગેશ્વર મંદિરને નોટિસ ફટકારી. નિયમોને નેવે મૂકી મંદિરમાં ગેરકાયદે દુકાનો ચલાવાતી હતી. નવસારીના ચીખલીમાં આઈટી વિભાગના દરોડા. સોલાર પેનલ બનાવતી વારી કંપનીમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા. મુંબઈ આઈટી વિભાગની 30થી વધુ ટીમે દરોડા પાડ્યા. ઉનામાં પોલીસની ભાગીદારીથી દારૂના ધંધાનો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંજાવંશે આરોપ લગાવ્યો. કહ્યું, શાસક પક્ષના લોકોની ભાગીદારીથી ધંધા ચાલે છે. ઉના પીઆઈ ડીવાયએસપીને પણ ભાગ મળતો હશે. કુંજાવંશે કહ્યું, બુટલેગરોના નામે વાયરલ લેટરની તપાસ કરાય. લેટરની તપાસ માટે એસઆઈટીની રચના કરો. પૂર્વ એસપીની દેખરેખ નીચે જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ થાય છે. બનાસ ડેરીની જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મેળવવામાં આવ્યો છે. ડેરીએ જળસંચય અંતર્ગત 325થી વધુ તળાવોનું નિર્માણ કર્યું. સુરત મહાનગરપાલિકાને વધુ એક એવોર્ડ મળ્યો. વોટર હાર્વેસ્ટિંગ બાબતે સુરત મનપા દેશમાં 6થા ક્રમે. મનપા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એવોર્ડ સ્વીકાર્યો. મહેસાણામાં 10 રૂપિયાની નવી નોટ લેવા લોકોની લાઈન. 10ની નોટ લેવા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા. મહેસાણા શહેરમાં અર્બન બેંક બહાર લાઈનો લાગી. ગાંધીનગરના 7 ગામના ખેડૂતો અને સ્થાનિકોએ કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર બેનર સાથે વિરોધ કર્યો. ગાંધીનગરમાં ગયેલી જમીન સામે યોગ્ય વળતર માટે માંગ કરી. માંગ ન સ્વીકારાય તો ઉપવાસ આંદોલનની ચીમકી. રાધનપુર શહેર કોંગ્રેસે ખરાબ રસ્તા, રખડતા ઢોર સહિત મુદ્દે પાલિકા સામે વિરોધ કર્યો. સાથે જ પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ મુદ્દે રોષ વ્યક્ત કર્યો. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો બફાટ. કાર્યાલય ખોલવા, ફોન ઉપાડવા મુદ્દે પાણી વિલાસ કરતા કહ્યું, મને સળી કરતા હોય તેમના ફોન હું નથી ઉપાડતો. લાડાણીએ કહ્યું, ખેડૂતોની વાત તદ્દન ખોટી. ખેડૂતોને મારી સામે લઈ આવો. કાર્યાલય કરવું કે ન કરવું એ મારી ઈચ્છાની વાત છે. અરવિંદ લાડાણીના બફાટ પર કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાનું નિવેદન. અમે તો સિંહ જેવા અરવિંદ લાડાણી આપ્યા હતા, તમે કેમ બકરી બનાવી દીધા? ભરત અમીપરાએ વધુમાં કહ્યું, સત્તાધારી પક્ષમાં છો તો કેમ ખેડૂતથી ડરો છો? ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. વલ્લભીપુર પીએમસીમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને આંશિક રાહત. માર્કેટિંગ યાર્ડમાં મણના 1,612 રૂપિયાથી ખરીદી શરૂ. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસનો પાક લઈને પહોંચ્યા. જમીન મહેસૂલના પ્રશ્નોને લઈને ભુજમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ધરણા કર્યા. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન થતું હોવાનો આરોપ. ખેડૂતોને ડીએલઆર કચેરીમાં ધક્કા ખાવા પડે છે. દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના 61, પાટણના 49 ગામને લાભ થશે. શિયાળુ સિઝન સમયે પાણી છોડાતા ખેડૂતોને ફાયદો.
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે. કંગના રનૌતે સાસણ સફારી પાર્કમાં સિંહ દર્શન કર્યા. જીપ્સીમાં 2 કલાક જંગલ સફારી કરી. ગોધરા તાલુકા સેવા સદનમાં એટીવીટીના કોમ્પ્યુટર ઓપરેટરોને એસઆઈઆરમાં મુકાતા હાલાકી સર્જાઈ રહી છે. એટીવીટીની કામગીરી બંધ થતા અરજદારો અટવાયા. સુરતમાં સુરભી ડેરીનું પનીર અખાદ્ય હોવાનો ખુલાસો. પનીરના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. પનીરમાં મિલ્ક ફેટની માત્રા 50ની સામે માત્ર 35 હતી. કચ્છના વાગડમાં નદીની કોતરમાં પૌરાણિક ગુફા મળી. ધોરેશ્વર જાગીર પાસે નદીની કોતરમાં ગ્રામજનોએ ખોદકામ કરી પૌરાણિક ગુફા શોધી કાઢી. રાજ્યમાં દીપડા અને સિંહ બાદ હવે વાઘના વસવાટની માહિતી. દાહોદના રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી વાઘ વસવાટ કરી રહ્યો છે. એમપીથી રતનમહાલના જંગલમાં વાઘ વસ્યો. રાજકોટમાં શિયાળાની શરૂઆતમાં રોગચાળો વકર્યો. તાવ, શરદી, ઉધરસના 1900થી વધુ દર્દીઓ નોંધાયા. શરદી ઉધરસના દર્દીઓના કેસમાં 30%નો વધારો. પાલનપુરમાં ટેકાના ભાવે 30 કિલોની ભરતી કરવાની માંગને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 35 કિલોની ભરતીમાં મગફળી રિજેક્ટનો આક્ષેપ પણ કર્યો. અમદાવાદમાં નશીલી દવાઓના વેચાણને લઈ મેડિકલ શોપમાં તપાસ. અલગ અલગ વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી. ઈશનપુર, મણિનગર, કાગડાપીઠ સહિત વિસ્તારમાં ચેકિંગ. અરવલ્લીમાં એમ્બ્યુલન્સમાં આગ કેસમાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા. ઘટનાને લઈ કલેક્ટર પ્રશાસથી પારેખે નિવેદન આપ્યું છે કે ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી આગ લાગી હોઈ શકે. સ્થળ પર જ તમામ મૃતકોના પીએમ કરાયા. મોડાસામાં જે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી તે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની હતી. દુર્ઘટના મુદ્દે બોલવાનો હોસ્પિટલના ડોક્ટરે ઇનકાર કર્યો. સુરતના મૈતરપુરા હીરા બજારમાં ગેસ બ્લાસ્ટ થયો છે. ઘરમાં આગ લાગતા ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો. બિલ્ડિંગના 4થા માળે ગેસ બ્લાસ્ટનો લાઈવ વિડીયો. રાજુલામાં વેપારી સાથે 4 લાખની છેતરપિંડી કેસમાં 3 આરોપીની ધરપકડ. આરોપી અસલના નામે નકલી સોનું પધરાવતો હતો તો રિક્ષા, મોબાઈલ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. લક્ઝરીમાં ખોટી નંબર પ્લેટ લગાડનાર ઝડપાયો. ટેક્સ ચોરી માટે ચેચિસ નંબર સાથે ચેડા કર્યા હતા. છેલ્લા 5 માસથી ફરાર આરોપીને ઝડપી લેવાયો. ભાવનગરમાં એસીએફ શૈલેષે પત્ની, પુત્રી અને પુત્રની હત્યા બાદ મૃતદેહ દાટ્યા હતા. આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવા પરિવારની માંગ. નવસારીમાં વિદેશ મોકલવાની લાલચે ઠગાઈ કરનાર દંપતી પૈકી મહિલા ઝડપાઈ ગઈ. કરોડો રૂપિયાની ઠગાઈ કરી દંપતી દુબઈ ભાગ્યું હતું. ખોટા કોલ લેટર બનાવી દંપતીએ છેતરપિંડી કરી હતી.